આવનારા સમયની અંદર આ જે કાયદાઓ કાલે વિધાનસભામાં પસાર કરવામાં આવ્યા એમાંથી 11 કાયદાઓમાંથી 10 કાયદાઓ છે એ ખેડૂત વિરોધી કાયદાઓ છે. આનાથી નાના વેપારીઓ સામે કોઈ ચીટિંગ કરી જાય તો એ ચીટિંગ કરવાવાળાના ઉપર કોઈ ગુનો જ નહીં બને. એટલે મેં વિધાનસભા ગૃહમાં પ્રથમ દિવસે ડ્રોમાં મારો પ્રશ્ન સિલેક્ટ નહોતો થયો, પણ અન્ય ધારાસભ્યના પેટા પ્રશ્નમાં મેં વાત કરી તો મંત્રીશ્રીએ કોઈ જવાબ દેવાના બદલે એવો ઉડાવ કહી શકાય એવો સાદી ભાષામાં કહું તો જવાબ દીધો કે ખાડા તો બધા રાજ્યમાં હોય છે, પંજાબમાં શું છે, વાં શું છે, આવી વાતો કરી અને ગુજરાતના લોકોની જે સમસ્યાઓ છે એના કરતાં બીજે ધ્યાન ભટકાવી દેવા રૂપી જે જવાબ એનો હતો એ સૌ જનતાએ પણ જોયો છે. હેમંતભાઈ, તમે એવું કીધું કે સંખ્યાબળ ઓછું છે એના કારણે બહુ જ બધા વિધેયકો એમને પાસ થઈ જાય છે અને વિપક્ષ એટલી મજબૂતાઈથી બોલી પણ નથી શકતું. ખરેખર વિપક્ષનો અવાજ દબાવવામાં આવે છે કે વિપક્ષ બોલવા જ નથી માંગતું? મેં એવું નથી કીધું કે વિપક્ષ બોલી નથી. ત્યારે પ્રેસ રૂમમાં આવી અને ખૂબ મોટા અવાજે બૂમ બરાડા પાડે કે એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કડકમાં કડક સજા કરવામાં આવશે, તમામની ધરપકડ કરીને તાત્કાલિક જેલ હવાલે કરવામાં આવશે. એટલે ત્યારે મેં તો મંત્રીશ્રીને, નાણામંત્રીશ્રીને અને બિલ લઈ આવનાર મંત્રીશ્રીને પણ મેં કીધું કે ભાઈ અમને તો ચિંતા તમારા પ્રવક્તાઓની થાય છે. એ બિચારા શું નિવેદન આપશે? એ એવું નિવેદન આપશે કે ભાઈ આ 10 કરોડના કૌભાંડીને અમે 25,000 રૂપિયાનો દંડ કરશું. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. આજે સત્રનો છેલ્લો દિવસ અને 3 દિવસમાં શું થયું, વિપક્ષે કયા મુદ્દા ઉપર વિરોધ કર્યા, કયા મુદ્દાઓ ગૃહમાં મૂક્યા છે, એ વિષય પર વિસ્તારથી વાત કરવી છે. એમએલએ હેમંત ખવા આપણી સાથે છે, એમના સાથે સીધી વાત કરીશું. પહેલા દિવસથી લઈને ત્રીજા દિવસ સુધીની વાત કરીએ આપણે. સૌથી પહેલાં મેં પહેલા દિવસે જોયું, તમે સવાલ પૂછ્યો હતો ખાડાને લઈને કે આટલા બધા ખાડાઓ છે, અકસ્માતો થાય છે, એના આંકડા આપો. જવાબ ના મળ્યો. જવાબના રૂપે એવું કહેવામાં આવ્યું કે એ તો બધા જ રાજ્યમાં છે, આપણા રાજ્યમાં છે. તમે યાત્રા પણ કરી હતી કે રસ્તા સુધારો માટે 12 કિલોમીટર 16 કિલોમીટર ચાલ્યા પણ હતા. કયા કયા મુદ્દાઓ ઉપર પહેલા દિવસે વાત થઈ? વિપક્ષે કયા મુદ્દાઓ એવા મજબૂતાઈથી મૂક્યા છે? પહેલા દિવસે ખાસ કરીને આમ તો અમે આમ આદમી પાર્ટીના 3 ધારાસભ્યો, અમારા સાથી ધારાસભ્ય ચૈતરભાઈ થોડા આમ લેટ થયા, જેલમાંથી છૂટીને આવતા હતા એટલે હું, સુધીરભાઈ, ગોપાલભાઈ, અમે 3 જણા બેનર સાથે સૂત્રોચ્ચાર કરતા વિધાનસભામાં દાખલ થયા કે ભાઈ ગુજરાતના રોડ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે. એના રિસેન્ટલી આગલા જ દિવસે મારી 16 કિલોમીટરની પદયાત્રાની જે આપણે વાત કરી હતી, અમારા વિસ્તારનો એક રસ્તો છે અને આવો એક નહીં પણ 30થી પણ વધારે રસ્તાઓ છે કે જે 12 વખત રીટેન્ડર થયા, છતાંય કોઈ કોન્ટ્રાક્ટર એના ટેન્ડર ઉપાડવા માટે થઈને સંમત નથી. જેને લઈ અને આનો ભોગ છે એ સમગ્ર ગુજરાતની જનતા બની રહી છે. આ હું જ્યારે મારા ધ્યાને આવ્યું ત્યારે મેં બાજુની જિલ્લા દેવભૂમિ દ્વારકામાં તપાસ કરી તો ત્યાં 62 રસ્તા આવા નીકળ્યા. જુનાગઢમાં તપાસ કરી તો ત્યાં 42 રસ્તા આવા નીકળ્યા. સમગ્ર જામનગર જિલ્લાના 55 રસ્તાઓ. એટલે મેં વિધાનસભા ગૃહમાં પ્રથમ દિવસે ડ્રોમાં મારો પ્રશ્ન સિલેક્ટ નહોતો થયો, પણ અન્ય ધારાસભ્યના પેટા પ્રશ્નમાં મેં વાત કરી તો મંત્રીશ્રીએ કોઈ જવાબ દેવાના બદલે એવો ઉડાવ કહી શકાય એવો સાદી ભાષામાં કહું તો જવાબ દીધો કે ખાડા તો બધા રાજ્યમાં હોય છે, પંજાબમાં શું છે, વાં શું છે, આવી વાતો કરી અને ગુજરાતના લોકોની જે સમસ્યાઓ છે એના કરતાં બીજે ધ્યાન ભટકાવી દેવા રૂપી જે જવાબ એનો હતો એ સૌ જનતાએ પણ જોયો છે. કાલે જનવિશ્વાસ જે વિધેયક હતો એના ઉપર ખૂબ ચર્ચા થઈ. ગોપાલ ઇટાલિયાએ 15 મિનિટ સુધી એ વિષય પર વાત કરી છે. એ મુદ્દે વિપક્ષ શું જોવે છે, વિરોધ કરી રહ્યા છે વિષય પર? ગઈકાલે વિરોધ પક્ષના ઘણા બધા ધારાસભ્યો આ મુદ્દે બોલ્યા. કાલે મેં પણ જનવિશ્વાસ બિલ વિશે વિધાનસભામાં રજૂઆત કરી. ખાસ કરીને જનવિશ્વાસ બિલના નામે 11 જેટલા અલગ અલગ વિભાગોમાં સુધારાઓ સૂચવવામાં આવ્યા છે. એમાં મુખ્યત્વે જે અમુક સહકારી સંસ્થાઓને નુકસાન કરતા જે સુધારાઓ સૂચવા, ખાસ એ થવાથી સહકારી ક્ષેત્રને, ખેડૂતોને કે નાના વેપારીઓને શું નુકસાન જાય એ વાત અમે ગૃહ સમક્ષ મૂકવાની વાત કરી. ખાસ એમાં એક કલમ 43(3) પાછળ 43(3) ક એક કલમ લગાડવામાં આવી. એ કલમમાં એવું પ્રાવધાન કરવામાં આવ્યું કે કોઈ પણ સેવા સહકારી મંડળી હોય, કોઈ પણ એપીએમસી હોય, દૂધ મંડળી હોય કે દૂધ સંઘ હોય કે સહકારી કોઈ પણ સંસ્થા હોય, એ સંસ્થાનો કર્મચારી છે એને નિભાવવાના જે ચોપડાઓ, વહીવટી ચોપડા જેને કહી શકાય, જેમાં કરોડો રૂપિયાના હિસાબ લખ્યા હોય, એ ચોપડા છે એમનો ઉપલા અધિકારી એટલે કે જિલ્લા રજિસ્ટ્રાર જ્યારે એની પાસેથી માગે ત્યારે જો એને ના આપી શકે કે કોઈ ખોવાઈ ગયાના બહાના હેઠળ કે કોઈ પણ અન્ય બહાના હેઠળ, તો એને માત્ર 25,000 રૂપિયાનો દંડ કરવાનો. હવે આ કાયદો અમલમાં આવી જવાથી શું થશે એ હું આપને સમજાવું. કોઈ પણ કર્મચારી છે એ કરોડો રૂપિયાનું ખેડૂતોનું કૌભાંડ કરી નાખે, પછી પોતાની પાસે જે ચોપડા રાખવાની જે જવાબદારી હોય એ ચોપડા ગુમ કરી નાખે, તો વધુમાં વધુ આ કાયદા મુજબ એને 25,000 રૂપિયાનો દંડ થઈ શકે.
ત્યારે મેં કાલે ગૃહમાં કીધું કે ભાઈ તમારા મંત્રીઓ, તમારા પ્રવક્તાઓ જ્યારે પણ આવી કોઈ ઘટના થાય, કૌભાંડ થાય, ત્યારે પ્રેસ રૂમમાં આવી અને ખૂબ મોટા અવાજે બૂમ બરાડા પાડે કે એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કડકમાં કડક સજા કરવામાં આવશે, તમામની ધરપકડ કરીને તાત્કાલિક જેલ હવાલે કરવામાં આવશે. એટલે ત્યારે મેં તો મંત્રીશ્રીને, નાણામંત્રીશ્રીને અને બિલ લઈ આવનાર મંત્રીશ્રીને પણ મેં કીધું કે ભાઈ અમને તો ચિંતા તમારા પ્રવક્તાઓની થાય છે. એ બિચારા શું નિવેદન આપશે? એ એવું નિવેદન આપશે કે ભાઈ આ 10 કરોડના કૌભાંડીને અમે 25,000 રૂપિયાનો દંડ કરશું. કારણ કે આ કાયદો અમલમાં આવી જતા જે લોકો આવા કૌભાંડીઓ છે એ આ કાયદાની છટકબારીનો લાભ લે અને આનાથી આવા કૌભાંડીઓને પ્રોત્સાહન મળે. આ કાયદાની અંદર સુધારો તમારે લઈ આવવો જ પડે. અને જો આ સુધારો ના આવે તો ગુજરાતના લાખો ખેડૂતોના ભવિષ્યમાં આના ઉપર ચિંતા થવાની છે. બીજું જ આની અંદર એક એવો પ્રાવધાન લેવા, તમે માની લો કોઈ કર્મચારી છે એ 10 કરોડ રૂપિયાનું ફ્રોડ કરે, તો એ ફ્રોડને માંડવાણ કરવા માટે એક રાજ્ય સરકારને સત્તા દેવામાં આવી કે એમાં રાજ્ય સરકાર કોઈ અધિકૃત અધિકારીની નિમણૂક કરે. દાખલા તરીકે તમે ફ્રોડ કર્યું, તમારા ઉપર રાજ્ય સરકાર દ્વારા મને અધિકૃત અધિકારી તરીકે મારી નિમણૂક કરે કે તમારા 1 કરોડ રૂપિયાના ફ્રોડમાં મારે અમુક રકમ તમારી પાસેથી લઈ, એ કેટલી રકમ લેવી એનું કોઈ એમાં ઉલ્લેખ નથી. તમારા 1 કરોડ રૂપિયાના ફ્રોડ સામે હું તમને 1 લાખ રૂપિયાનો દંડ કરીને તમારી સાથે ગુનો માંડવાળ કરી શકું. તો આનાથી તો જે અધિકારીઓ છે એને જે અમાપ સત્તાઓ દેવામાં આવી, કારણ કે આવો કોઈ કાયદો હોય જ ના કે મિનિમમ તમારી અમાઉન્ટ એક નક્કી હોવી જોઈએ કે તમે 1 કરોડ રૂપિયાનું કૌભાંડ છે કે 10 કરોડનું, તો મિનિમમ જે તમારી કૌભાંડની રકમ છે એનાથી ડબલ, એટલે 1 કરોડનું કોઈ કૌભાંડ હોય તો તમે 2 કરોડથી નીચે એનું સમાધાન કરી જ ના શકો. આવી જોગવાઈ હોવી જોઈએ. એની સમય મર્યાદા નક્કી હોવી જોઈએ. માની લો કે કોઈ વ્યક્તિ છે એ ગુનો કરે અને ગુનો કર્યા બાદ 10 વર્ષે એમ કહે કે મેં 1 કરોડનું કૌભાંડ કર્યું, હું 2 કરોડ રૂપિયા ભરી દઉં, તો આના માટે ટાઈમલાઈન નક્કી કરવામાં આવે. આવી અમારી એક કાલે રજૂઆત હતી, પરંતુ ગૃહમાં વિરોધ પક્ષની સંખ્યાબળ ખૂબ ઓછું છે અને જેને કારણે આ જેને કાયદેસરના કાયદા ના કહી શકીએ એવા કાયદાઓ પણ કાલ પાસ થઈ ગયા. અને આવનારા સમયમાં ખૂબ હું એમ કહું છું કે આ વિડીયો તમે સાચવીને રાખજો બેન. આવનારા સમયની અંદર આ જે કાયદાઓ કાલે વિધાનસભામાં પસાર કરવામાં આવ્યા એમાંથી 11 કાયદાઓમાંથી 10 કાયદાઓ છે એ ખેડૂત વિરોધી કાયદાઓ છે. આનાથી નાના વેપારીઓ સામે કોઈ ચીટિંગ કરી જાય તો એ ચીટિંગ કરવાવાળાના ઉપર કોઈ ગુનો જ નહીં બની. ત્યારે અમે વિધાનસભાની અંદર રજૂઆત કરી કે આવા ખેડૂતો આરે અવારનવાર ચીટિંગના કેસ બને. અમે વિસ્તારમાં હોય ત્યારે અમે જોયું છે કે દર વર્ષે એક જિલ્લામાંથી 2-3 વેપારીઓ ઉઠી જાય. હમણાં થોડા ટાઈમ પહેલાં જ મારા જ મત વિસ્તારના સત્તાપર ગામમાંથી એક વેપારી છે એ 400-500 ખેડૂતોનું કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ભાગી ગયા. અમે એસપીને મળ્યા, અનેક રજૂઆતો કરી, ગૃહમંત્રીને આ મુદ્દે હું મળ્યો. નિર્ણય શું આવ્યો? 15 દિનની અંદર એને જામીન મળી ગઈ. આજે લોકો ખેડૂતો અમને પૂછે છે કે ભાઈ આના ઉપર શું, પણ જે કાયદાની ખામીઓ છે, જે કાયદાની ત્રુટીઓ છે એ સુધારવાના બદલે કાલનું જે વિધેયક હતું એ આવી ત્રુટીઓ વધારે લૂપહોલ એમાં ઊભા કરવામાં આવ્યા. એટલે અમે ગૃહ સમક્ષ એ વાત મૂકી કે ભાઈ આની અંદર કડકમાં કડક પ્રાવધાન થવા જોઈએ અને આવા કૌભાંડીઓ છે એને કોઈ પણ હોય એને ક્યારેય છૂટે, એની મિલકત જપ્તી થાય. આવા લોકો કૌભાંડ કરતા પહેલાં 2-3 મહિના 4 મહિના પહેલાં એની જે પ્રોપર્ટી હોય એ બીજાના નામે કરી દેતા હોય, તો એ બેક સાઈડમાં એ રિવર્સ જઈને પણ એ આવી જે એને પ્રોપર્ટીઓ બીજાના નામે કરી હોય તો એની જપ્તી થાય અને જે ભોગ બનનાર લોકો છે એને આનું વળતર મળે. આવી વ્યવસ્થા કરવામાં આવે એવું કાલે અમારી રજૂઆતો હતી. હેમંતભાઈ, તમે એવું કીધું કે સંખ્યાબળ ઓછું છે એના કારણે બહુ જ બધા વિધેયકો એમને પાસ થઈ જાય છે અને વિપક્ષ એટલી મજબૂતાઈથી બોલી પણ નથી શકતું. ખરેખર વિપક્ષનો અવાજ દબાવવામાં આવે છે કે વિપક્ષ બોલવા જ નથી માંગતું? મેં એવું નથી કીધું કે વિપક્ષ બોલી નથી શકતું, પરંતુ તમે વિચાર કરો 162 જણા એક બાજુ એક જ વિચારધારાના લોકો બેઠા હોય, જ્યારે સામે ખેડૂતોની, પછાત સમાજોની કે નાના વેપારીઓની ચિંતા કરવાવાળા અમે આંગળીને વેઢે ગણાય એટલે કંઈ તો અમે 162 માંથી ક્યાં જણા બોલ્યા? સૌથી મોટો ચિંતાનો વિષય એ છે કે આ જે બિલ આવ્યું, આ બિલનો અભ્યાસ કેટલા જણાએ કર્યો? આમાંથી જે માત્ર આની ખૂબીઓ ગણાવવામાં આવી કે ક્ષુલ્લક, કાલે મને તો મંત્રીશ્રી જ્યારે આ બિલનું પ્રાવધાન વાંચતા હતા ત્યારે મને ખરેખર ખૂબ ઓલું થયું કે નાની ભૂલો, તમે આને નાની ભૂલ કેવી રીતે કહી શકો? કોઈ માણસ છે એ કોઈનું કરોડો રૂપિયાની ચીટિંગ કરી, સહકારી સંસ્થાનું કરોડોનું ચીટિંગ કરીને એના ચોપડા ગુમ કરી દે, આ નાની ભૂલ કહેવાય? આપણે એક ખેડૂત છે એના હગા ભાઈ સામે 1 ફૂટ જમીન હાટું થઈ અને લડાઈ લડી લેતો હોય, બાંધી લેતો, કરોડો રૂપિયાની હિસાબના ગોટાળાના ચોપડાઓ ગુમ કરી દેવાની સજા માત્ર 25,000 રૂપિયા હોય કે આને નાની સજા કહેવાય? એમાં બીજું પ્રાવધાન છે એ શહેરી વિકાસ વિભાગનું હતું.
શહેરી વિકાસ વિભાગે કાલે એવું પ્રાવધાન કર્યું કે ભાઈ તમે ગમે એવડું મંજૂરી વિનાનું બાંધકામ કરો તો તમને 50,000 રૂપિયાનો દંડ. નાના માણસો માટે કોઈ નાનો માણસ છે એ ઘરની આગળ છાપરું બનાવે અથવા તો કોઈ રેસિડેન્ટની આગળ નાની દુકાન બનાવી અને કોઈ ગૃહિણીઓ ત્યાં કોઈ નાનો મોટો ચીજ વસ્તુઓ ઘર વખરીની વેચવાનો વેપાર કરતી હોય અને એનું તમે 50,000 રૂપિયા દંડ કરો અને એની જ બાજુમાં કોઈ હાઈરાઇઝ બિલ્ડિંગ બની હોય 30 માળની અને ઉપરના 3 માળ ખોટા બનાવી નાખે એને તમે 50,000 રૂપિયાનો દંડ કરો. એમાં તમારે જોગવાઈ હોવી જોઈએ કે ભાઈ તમે 10 લાખ સુધીનું મકાનની તમારી કિંમત છે અને એમાં તમે ગુનો કર્યો છે તો એના માટે 50,000 દંડ. તમારી જે મિલકત છે એની કેવડી કિંમત છે એનો આધાર રાખીને તમે દંડની જોગવાઈ નક્કી કરો એ હાલે, પરંતુ તમે બધા માટે એક સમાન કે 50,000 રૂપિયા દંડ. તો આનાથી તો જે 2 નંબરનું બાંધકામ કરવાવાળા બિલ્ડરો છે જે મંજૂરીની બારે જે લોકો બાંધકામ કરી રહ્યા છે એને પ્રોત્સાહન મળશે. એ 2 માળ વધારાના બનાવી નાખશે, વેચી નાખશે અને 50,000 રૂપિયા દંડ ભરીને છૂટી જાય. આની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ તો આવી છે. આમાં કોઈ એવી મર્યાદા તો નક્કી કરવામાં નથી એવી કે ભાઈ તમારું 1,000 ફૂટનું બાંધકામ હોય તો તમે 5% કરો એ સ્વાભાવિક છે, સમજાણું. કે કોઈ બાલ્કની બનાવવા કે કોઈ રૂમમાં તમે 1,050 ફૂટ સુધી બાંધકામ કર્યું ત્યાં સુધી 50,000 દંડ, પણ તમે 1,100 ફૂટ બાંધકામ કરો તો 1 લાખ દંડ, કે 1,000ની મંજૂરી લઈ અને 2,000 ફૂટનું બાંધકામ કરો તો એટલા રૂપિયા દંડ. આવું કોઈ જ પ્રાવધાન નહીં. માત્ર એક જનવિશ્વાસના નામે 11 જેટલા આવા કાળા કાયદાઓ છે એ ગુજરાતના લોકો ઉપર થોપી દેવામાં આવ્યા. ત્યારે બોલવાવાળા વિધેયકમાં વિરોધ પક્ષના ધારાસભ્યોએ ખૂબ વિરોધ કર્યો, પરંતુ સંખ્યાબળના કારણે વિધેયક મંજૂર થઈ ગયું. આ કાળા કાયદા, જેને આપણે, હું તો કાળા કાયદા જ કહીશ, એ હવેથી અમલમાં આવી જાય. એક સવાલ આમ આદમી પાર્ટીને લઈને, સંખ્યાબળની તમે વાત કરી છે, ગણીને હવે 4 ધારાસભ્ય એવા છે કે જે ગણવામાં આવે કે આટલા બોલી શકે એવા છે. એમાંથી પણ એક ચૈત્ર વસાવા, જેમને સતત જામીન માટે પ્રયાસ કરવામાં આવે છે પણ રોજ જ્યારે જામીનનો સમય આવે, જ્યારે સુનાવણીનો સમય હોય, પાછળ ઠેલવવામાં આવે છે. આજે બી સુનાવણી છે, શું લાગે છે જામીન મળશે કે કેમ નહીં મળતી? તો એના કારણો શું છે? બેન, કોર્ટની મેટર છે. જજ સાહેબની કે કાયદાની મર્યાદામાં જે થતું હશે એ અમારી લીગલ ટીમ સતત ને સતત ચૈતરભાઈ કેવી રીતે જેલની વહેલી બહાર આવે એના માટે થઈને આમ આદમી પાર્ટીની લીગલ ટીમ છે આ સતત કામ કરી રહી છે. ચુકાદો શું આવે એ તો હું અત્યારે ના કહી શકું, પણ ચોક્કસપણે હું એટલું કહીશ કે ચૈતરભાઈ જે પ્રમાણે આદિવાસી સમાજના, યુવાનોના, પછાત સમાજોના જે પ્રશ્નો ઉઠાવે છે એ ક્યાંક ને ક્યાંક સરકારના આંખમાં કણાની જેમ ખૂંચે છે. અને એ ખૂંચે છે એટલા માટે થઈને વારંવાર ચૈતરભાઈને એન કેન પ્રકારે આ બીજી વખત એવું બન્યું. ભાઈ ચૈતરભાઈ છે એ શા કારણે એને બીજી વખત આવું કૃત્ય કરવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ. આ 2 ખોટા કેસ છે. આગલા વખતે એવું કીધું કે ફોરેસ્ટરને મારી લીધા, ધમકાવી લીધા. આ વખતે કોઈ નેતાએ કીધું અને ત્યાંના ડેપ્યુટી કલેક્ટર છે એ ફરિયાદી બન્યા. આ જે પ્રકારની ઘટનાઓ છે એ તમે બારીકાઈપૂર્વક જોવો તમને ધ્યાને આવશે કે આ માત્ર વિરોધ પક્ષના અવાજ દબાવવા સિવાય બીજી કોઈ વાત નથી. થેન્ક યુ સો મચ હેમંતભાઈ, તમે અમારી સાથે વાત કરી એ બદલ. અને જે રીતના વિપક્ષે 3 દિવસમાં જેટલા પણ પ્રશ્નો હતા, જેટલા વિધેયક હતા, એના ઉપર પૂરો વિરોધ કરી ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે. હવે સત્તા પક્ષ દ્વારા એટલે જેટલા પણ વિધેયકો પાસ થયા છે એ વિધેયકોમાં ઘણા બધા લૂફોલ્સ છે. એ લૂફોલ્સ પર ઓછી ચર્ચાઓ થાય છે. વિધેયક પાસ થઈ ગયા એના સિવાય એમાં કેટલા આંકડાઓ છે, સરકાર શું કરવા માંગે છે, એ વિષય પર વધારે ચર્ચા થતી હોય છે. આગળ જતાં આ મુદ્દે સરકાર શું નવા નિર્ણય લે છે જોવાનું રહ્યું. ને જો આ વિધેયક પસાર થઈ ગયા છે તો સામાન્ય માણસોને કેટલો ફરક પડે છે એ પણ જોવાનું રહ્યું.